સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હોદ્દેદારોની વરણી માટે ગાંધીનગરમાં આજથી 3 દિવસ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુમતી સાથે સત્તા મેળવ્યા બાદ હવે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતમાં હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ સંગઠને કવાયત તેજ કરી છે। આજથી 3 દિવસ માટે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં વિવિધ સંસ્થાના હોદ્દેદારોના નામ પર આખરી નિર્ણય લેવામાં આવશે। આ પહેલા હોદ્દેદારોની વરણી માટે નિરીક્ષકોની 3 સભ્યોની પેનલે શહેર જિલ્લા ભાજપમાં હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદો પાસેથી સેન્સ લીધી હતી, જે બાદ એક હોદ્દા માટે 6 સભ્યોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા। હવે આ નામ આજથી મળનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે, જેમાં નામ પર મહોર મારી હોદ્દેદારના નામ જાહેર કરવામાં આવશે।